જય માતાજી, જય ભવાની. મિત્રો, બધા જાણો જ છો, ગુજરાતમાં હાલ ઉકળતો ચરુ છે. ઠેર ઠેર સામાજિક મુદ્દે ઘર્ષણો, વિવાદો અને નાના મોટા અણબનાવો ઠેર ઠેર થઈ રહ્યા છે. એમાં હમણાં તાજેતરમાં પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જીલિયા ગામે એક ગુનાહિત ઇતિહાસ ધરાવતો એક વ્યક્તિ, લગભગ 2 સગા ભાઈઓ છે, એ વ્યક્તિઓ સાથે ક્ષત્રિય સમાજના કેટલાક યુવાનોને અણબનાવ થાય છે. અને અણબનાવના અંતર્ગત એમનો જે આંતરિક ધંધાકીય વિષય નાનો મોટો જે પણ હશે એ બહુ વિસ્તૃતમાં આપણને ખબર નથી, પણ એ વિષય અંતર્ગત એમનો થોડાક દિવસથી ઘર્ષણ ચાલતું હતું. અને એ ઘર્ષણ દરમિયાન ક્ષત્રિય સમાજના ઠાકોરો દરબારોના કેટલાક યુવાનો એ બાબતને ચર્ચા કરવા, સંવાદ કરવા અથવા તો ઘર્ષણના ઈરાદે, જે પણ ઈરાદે ગયા હોય તે એના ફાર્મ પર જાય છે. અને ફાર્મ પર જઈ અને બહાર નીકળને બોલાચાલી અને ઉગ્ર તકરાર થાય છે. એ દરમિયાન જાણે ગુજરાત પોલીસ તો પ્રોટેક્શન આપવા આવી હોય, ગુજરાત પોલીસ તો ભારતના એક વીઆઈપીનું જાણે પ્રોટેક્શન કરતી હોય, મહિમા મંડન કરવા આવી હોય, એને છાવરવા માટે આવી હોય, એ પ્રકારે અગાઉથી તેઓ આગળ હાજર હતી. પણ ક્ષત્રિય સમાજના યુવાનોએ એ વ્યક્તિ સાથે જે બનાવ હતો એને જ ધ્યાને રાખી એના સાથે બોલાચાલી અને કદાચ કોકરી ચાળો પણ થયો. એ જે વ્યક્તિ એ કઈ દેશપ્રેમી કે દેશભક્ત તો છે નહીં, કે ગૌ પ્રતિપાળક બની કઈ મોટો ધર્માત્મા મહાત્મા સંતો છે નહીં. એનો પોતાનો ગુનાહિત ઇતિહાસ છે. એ પોતે ગુજરાતના કેટલાક નહીં પણ અસંખ્ય ગુનાઓ સાથે, ગંભીર કલમો, ગંભીર ફોજદારી ગુનાઓ સાથે ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનમાં ખૂબ લાંબુ એની કર્મકુંડળી છે અને અનેક પ્રકારના ગુનાઓ એના પર દાખલ થયા છે. પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરીને ક્યારે રિકન્સ્ટ્રક્શન કર્યું નથી. પણ ક્ષત્રિય સમાજના ઠાકોરો દરબારોના કેટલાક યુવાનો તેઓ આગળ ગયા અને એ દરમિયાન પોલીસના એક જીઆરડીનો કદાચ એ ડ્રાઈવર હશે 112ની ગાડીનો, એ ગાડી લઈને ત્યાંથી ભાગી છૂટ્યા. હવે પોલીસ ત્યાંથી ભાગી ગઈ તો પોલીસની બેદરકારી. હવે પોલીસ ભાગી ગઈ, પોલીસ ઉપર કોઈ જ પ્રકારનો હુમલો ક્ષત્રિય સમાજના દરબારોના ઠાકોરોના દીકરાઓએ કર્યો નથી. કોઈ જ પ્રકારના અધિકારી સાથે કોઈ એવું વલણ બતાવ્યું નથી. પણ પોલીસના કેટલાક જે કર્મચારી તેઓ ફરજ ઉપર હતા એ ત્યાંથી ભાગી ગયા. હવે ભાગી ગયા, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા અને સામાજિક, રાજકીય લોકોએ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી. એટલે પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે આજે તાબડતોડ આવેશમાં આવીને પાટણ જિલ્લાના એસપીએ અને કેટલાક પોલીસ અધિકારીઓએ ખોટો રોબ જમાવા અને આ સામાજિક તત્વ જે પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, અનેક ફોજદારીની ગંભીર કલમો, ગુનાઓ જેના પર દાખલ છે, એવા વ્યક્તિને છાવરવા માટે ક્ષત્રિય સમાજના ઠાકોરો દરબારોના 18 દીકરાઓનું સડે ચોક વરઘોડું કાઢી રિકન્સ્ટ્રક્શનના નામે જે બર્બરતા સાથે, જે ક્રૂરતાપૂર્વક જે દમન આચરવામાં આવ્યું છે એને સમસ્ત ક્ષત્રિય સમાજ વખોડે છે. સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજના તમામ સંગઠનો એની નિંદા કરે છે, એને ટીકા કરે છે. કારણ કે આ પ્રકારની વૃત્તિ, આ પ્રકારની માનસિકતા ક્યારે ચલાવી ન લેવાય. ગુજરાતમાં જાણે આ ક્ષત્રિય સમાજના યુવાનો આતંકવાદી હોય, નક્સલવાદી હોય એ પ્રકારનો વ્યવહાર પાટણ જિલ્લાની પોલીસે કર્યો છે. જવાબદાર તમામ અધિકારી, તમામ કર્મચારી, તમામ પોલીસ જે આજે હાજર હતી, એમાં તો એક મહિલા હતા, એ મહિલા કોન્સ્ટેબલ પોતે પણ જાણે ક્ષત્રિય સમાજના દીકરાઓ પર મોટી વીરાંગના બનીને હાથ ઉપાડતા હોય. આ વૃત્તિને ચલાવી નહીં લઈએ. ક્ષત્રિય સમાજમાં ખૂબ આક્રોશ છે. આખા ગુજરાતમાં દરબારો, ઠાકોરો, આજે તમામ સંગઠનો અને તમામ યુવાનોમાં એક આક્રોશ વ્યાપી ગયો છે. ત્યારે સરકારને આ મૂંગા મોઢે સહન કરવા વાળી વૃત્તિને ચલાવી નહીં લઈએ. સરકારશ્રીને કહીએ છીએ તત્કાલપણે હસ્તાક્ષેપ કરી અને જે પોલીસ એનો દેશ પ્રેમ જાગી એની ખાખી વર્દીનો રોપ જમાવવા માટે આ જે અધમ કૃત્ય આચર્યું છે એના ઉપર કડકમાં કડક પગલો લે. એનો રાજકીય રીતે પણ અમે પ્રતિકાર કરીશું. સામાજિક રીતે ક્ષત્રિય સમાજ
એક મંચ ઉપર આવી એક એકતાના માધ્યમથી ગુજરાતનો ક્ષત્રિય સમાજ તમામ ઠાકોરો દરબારોનો જડબાતોડ જવાબ આપશે. સાથે સાથે તમામ સામાજિક આગેવાનોને કહું છું કે મજબૂતાઈથી જવાબ આપો. આને સાખી ના લેવાય. છાસવારે આવા જો બનાવો આપણામાં બનવાના હોય તો આજે મૂંગા મોટે સહન કરી લઈશું તો ભવિષ્યમાં ખૂબ ગંભીર પરિણામો આવશે. આનાથી તો ગંભીર ગુનાઓ, જેમને મર્ડરો કર્યા છે, જેમને ગેમ રેપોચ કર્યા છે, જેને માનવતાને લજ્જિત કરે એવા અનેક ગુનાઓ આચર્યા છે, એવા વ્યક્તિઓ સાથે પણ આવું વર્તનને વ્યવહાર કરવામાં આવ્યો નથી. આજે ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ, સમસ્ત ક્ષત્રિય સમાજ, આ બાજુ ડેર, મામૈયા, પાટણ, સુરસર વિભાગથી મળી અને ક્ષત્રિય ઠાકોર સમાજ આ બાજુ 24 ગામ અમારા 12 પરાચિયાર, મેવાસ, આખો 27 ગઢવાડા, ચુવાડ, ચોરાજી, ઝીંઝવાડા સુધી અને બનાસકાંઠા કોકરેજ વિભાગમાં 42 ગોળ ઠાકોર સમાજમાં, તમામ ક્ષત્રિય સમાજમાં ઓના ખૂબ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ક્ષત્રિય સમાજ આને ચલવી લેવાના જરાય મિજાજમાં નથી. એસપી પાટણ જિલ્લાના જે પણ અધિકારીઓ છે, જે પણ કોન્સ્ટેબલ, જે પણ પોલીસ તંત્રના કેટલાક કર્મચારીઓ આમાં ઇન્વોલ્વમેન્ટ અને જે વીર યોદ્ધાઓ બની અને જે બર્બરતા આચરી છે એના સામે જડબાતોડ જવાબ આપીશું. કાયદાકીય પગલા પણ ભરીશું. કોર્ટ રાહે આગળ ચાલીશું. તમને કોઈ અધિકાર ભારતના સંવિધાને આપ્યા નથી કે તમે કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈ અને તમે આ રીતે ખુલ્લેઆમ લાઠીચાર્જ કરો, ખુલ્લેઆમ મારવા ઝૂલવા માટેના આવા પગલા ભરો. આજે તો લોકશાહીને તમે લજ્જિત કરી છે. ભારતના સંવિધાનનું તમે ચીરહરણ કર્યું છે અને એનો ક્ષત્રિય સમાજ જવાબ માંગશે. આના માટે આખા ગુજરાતના ક્ષત્રિય સમાજને આકલ કરો કે જડબાતોડ જવાબ આપવા માટે તૈયારી કરો. પાટણ જિલ્લાની અંદર ક્ષત્રિય સમાજની આપણી રાજધાની છે અને આપણી રાજધાનીમાં આ પ્રકારની વૃત્તિ ક્યારેય નહીં ચલાવી લેવામાં આવે. એ ચાહે ખાદીની મિલીભગત હોય કે ખાખીની મિલીભગત હોય કે સરકારની ક્ષત્રિય સમાજ પ્રત્યેની આવી દેશભાવવાળી, આવી વૃત્તિ, આવી વેર જાવવાળી આવી ભાવનાને સાખી નહીં લઈએ. એના માટે ક્ષત્રિય સમાજ જવાબ આપશે. હું વ્યક્તિગત આનું ખંડન કરી, આનો ઉગ્ર વિરોધ કરી અને ક્ષત્રિય સમાજ પોતાની એકતા અને અખંડિતતાનો પરચો આપવાની તૈયારી સાથે રણ મેદાનમાં આવી રહી છે. સાથે રબારી માલધારી સમાજને પણ વિનંતી કરીએ છીએ કે આખા રબારી સમાજ માટે ખૂબ માન છે, ખૂબ સન્માન છે. ક્ષત્રિય સમાજ રબારી સમાજ સાથે પણ આત્મીયતાના સંબંધો ધરાવે છે. અમારી લડાઈ કોઈ સમાજ સાથે નથી. સમાજના કેટલાક બની બેઠેલા અસામાજિક તત્વો અને એને છાવરવામાં પોલીસ આજે છેલ્લી હદે ગઈ છે અને જે ક્રૂરતા, બર્બરતા, જે નિર્દયતા, જે અત્યાચાર અને જે જુલમ કર્યો છે એના વિરુદ્ધમાં અમારી લડાઈ છે. એના વિરુદ્ધમાં અમે રણશીંગું ફૂંક્યું છે. એટલે સોશિયલ મીડિયામાં ટીકા ટિપ્પણી અથવા તો શબ્દ પ્રયોજન કરવામાં સંયમ જાળવજો, વિવેક જાળવજો. આપણા સમાજના યુવાનો પણ વિનંતી કરું છું કે સોશિયલ મીડિયામાં કોઈ ટીકા ટિપ્પણીઓ કરી અને નકારાત્મક દિશા તરફ ના લઈ જતા એ જ અપીલ સાથે આવનારા કાર્યક્રમની રણનીતિ અને આવનારા કાર્યક્રમો અને આવનારી આ ઘટનાના સંદર્ભે શું કરી શકાય એની પૂર્વ ભૂમિકા અને પૂર્વ તૈયારી અને રણનીતિ ટૂંક સમયમાં જાહેર કરીશું. એ જ વાત સાથે સૌ જોડાઓ. ક્ષત્રિય સમાજની સ્વાભિમાનની લડાઈ, પાટણની અંદર ક્ષત્રિય સમાજની એકતાનું પરચમ લહેરાવવા માટેની આ લડાઈમાં એ જ અપીલ આહવાન સાથે સૌને જય ભવાની, જય મા.